બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ બૃહદ બનાસકાંઠા જિલ્લાના તાબા હેઠળની તમામ 9 વિધાનસભા મતદાર વિભાગોમાં 4 નવેમ્બર 2025થી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એટલે કે SIR કામગીરીનો પ્રારંભ કરાયો છે। મતદાર યાદી વિશે સુધારણા અભિયાનનો આજે ઉપસ્થિત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંદર્ભે વર્ચ્યુઅલી બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણમાં માર્ગદર્શન આપવામાં આવેલ। તમામ કાર્યકર્તાઓ પાર્ટીના BLO2 ધાનેરા અને દાંતીવાડાના તમામ શક્તિ કેન્દ્ર તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સરકારના કામમાં મદદ કેવી રીતે થવું, કઈ બાબતનું ધ્યાન રાખવું, સર્વે પ્રકારની માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે ધાનેરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, જગદીશ પટેલ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી, ધાનેરા તાલુકાના પ્રમુખ મંત્રી દિનેશભાઈ પટેલ, દાંતીવાડા વિભાગના પણ તમામ વિભાગના જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા હતા। ફેબ્રુઆરી સુધી ચાલશે। પ્રથમ તબક્કો ગઈકાલથી ચાલુ થઈ ગયેલો છે। આપણા દરેક ઘરે BLO આવશે। BLO એટલે સરકારે મૂકેલા કોઈ પણ અધિકારી અને પાર્ટી મૂકેલા BLO1 એ તાલુકા લેખ અને BLO2 એટલે બુથ દીઠના આપણા અધિકારી, તમે અધિકારી કહેવાઓ। એ BLO જે સરકારી આવશે એના સાથે આપણે સંકલન કરીને જે આપણા ઘરે ઘરે એ ફોર્મ આપશે કે પ્રતાપભાઈના ઘરનું 5 મત છે તો એ 5 ફોર્મ આપશે અને એ ફોર્મ ભરીને આપણે પરત આપવા પડશે। અને જેમની ઉંમર 40 વર્ષથી ઉપર હશે અને 2002 ની યાદીમાં જેનું નામ હશે એમને કઈ પુરાવા આપવા નહીં પડે